મૂળ તો છે પણ એ રહેવા સિક્કા રહેતા હતા. સિક્કામાં નાનપણથી એ નવી છે એ મમતાજ જામનગર, જૂની મમતાજ ક્યાંની છે? હું એ જ વાત કરું છું કે એ છે ને મૂળ મદ્રાસના એના બાપ. મારી પત્ની ચરિતહીન સે હનીફ ગાઈએ મનસુખ રાઠોડને ફોન કર્યો અને આખી વાત ખુલ્લી પાડી. આ વિડિયો તમે જરૂરથી જોશો. સાબિતી, દુઃખ અને એક પતિનું વેદનાભર્યું ખુલાસું. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને સાચી વાત જનતા સુધી પહોંચાડો. હાલો. હાજી મનસુખભાઈ, થોડુંક તમારે કામ છે, તમને ટાઈમ છે તો વાત કરી લો. કોણ બોલો છો? જામનગરથી બોલું, મારું નામ મુમતાજબેન છે. મમતાજબેન? મોમેડિયન માંથી? હા, મોમેડિયન. હા, બોલો ને મમતાજ. અમારો વિડિયો રોજ જોઈ છે અમે. હા, શું શેનો પ્રોબ્લેમ શું છે? મારે છે ને એમાં એવું છે, આલિયામાં ખાના દો. હા તો નમસ્કાર. નમસ્કાર. સલામ વાલેકુમ. વાલેકુમ સલામ અને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. હવે સર, મારો પ્રશ્ન એવો છે કે હું ટીચર છું. જી. હા. એટલે હું 2006 માં ખાવડી સર્વિસ જોઈન્ટ થયો હતો. ખાવડી, મોટી ખાવડી. ત્યાં છે ને એક મારા મિત્ર પૂજારા સંજય ના સંપર્કમાં આવ્યા. પછી મારા મિસિસ નું ચારિત્રહીન ના જે દેખાવો મને મળ્યા. પછી અવાજ આવે છે, અવાજ આવે. હા સર, હમણાં જે કોલ મેં કરેલું ને. હાજી હાજી, બોલો બોલો. હા તો શોર્ટમાં તમને વાત કરી દઉં તો મારા મિસિસ ચારિત્રહીન છે. હા છે. હમણાં વાત કરતું હતી કોણ હતું તો? હા એ જ હતો, હું ખાવડીના ટીચર. ઓલા બેન વાત કરતા હતી કોણ? એ મારા મિસિસ છે. તમે વાત તો સાંભળો. એ પછી આખી હું તમને ડિટેલ કહી દઉં. હા. ચારિત્ર હોવાને કારણે 2 વખત મેં ખાવડીમાં મારા મિત્રોએ એને પકડી. ત્યારબાદ હું જામનગર આવી ગયો રહેવા માટે. ત્યાર પછી પણ એમનું એને છોડ્યું નહીં. એટલે 2007 થી સર હું લગભગ એકલો જ રહેતો હતો, મકાન ભાડે લઈને. અને ભાઈના પરિવાર છે એ મને ટિફિન આપતા, ક્યારેક હું બહારથી લઈ લેતો. એવું કરતા કરતા અત્યાર સુધી મેં ચલાવ્યું. 2022 માં મેં મેરેજ કરી લીધા બીજા. કારણ કે મેં વિચાર્યું સર કે મને મારા છેલ્લા સીને શ્વાસે કોણ મારા લેવા માટે હું બ્લાઇન્ડ છું સર. કરવું ઓકે. મેં અમારા ધર્મ ઇસ્લામના નિયમ પ્રમાણે મેં બીજી એક નિકાહ કરી લીધી. પછી હવે આનાથી જ અત્યારે જે આ બાઈ અત્યારે વાત કરે છે નવી કે જૂની? એ નવા છે. હા, નવા છે. અને જૂની બાઈ છે જી, જૂની બાઈ છે એનું નામ શું છે? એનું નામ એ જ સેમ જ છે, બંને એના નામ. હવે તમારું નામ શું કીધું? મારું નામ તો હનીફભાઈ છે, વહાણવટી હનીફ સર. વહાણવટી? વહાણવટી હનીફ સર. હા, હનીફ સર એટલે ટીચર? જી, એટલે શિક્ષક ટીચર થાય ને? હા, હું ટીચર છું સર. ઓકે. હવે આ તમારી જૂની ઘરવાળીનું નામ શું છે? એમનું નામ મુમતાજ છે સર. મમતાજ? આમનું પણ જૂનીનું નામે મમતાજ ને નવીનું નામે મમતાજ? એ બંનેનું. તો તમારે સારું કેસ કરે કઈ નક્કી ન થાય કઈ મમતાજ એમ. હા, એટલે જન્મ તારીખનો ફેરફાર રહે ને સર. પણ એ તો હાથી ઘોડી સાબિત કરવું કઠણ થઈ પડે ને. હા, એવું ખરું. મમતાજ, મમતાજબેન હનીફ સર. વહાણવટી હનીફ સર. હા, ચાલે. હા, હવે આ મમતાજ છે એ ક્યાં ગામની છે? સોરે જામનગર. ઈ જામનગર. અને જૂની મમતા? હા, પેલા છે ને એનો ઇતિહાસ તો પેલું બીજું છે. એ મદ્રાસના મૂળ તો છે પણ એ રહેવા સિક્કા રહેતા હતા. સિક્કામાં નાનપણથી એ નવી છે એ મમતાજ જામનગર, જૂની મમતાજ ક્યાંની છે? હું એ જ વાત કરું છું કે એ છે ને મૂળ મદ્રાસના એના બાપ દાદા. પછી એ લોકો સિક્કામાં ધંધાર્થે આવ્યા હશે. પછી ત્યાંથી ઈ બેન છે ને નાના હતા તે
માળિયા મિયાણા પહોંચી ગયા. એમ નહીં, તમે તમારી બાઈને બેન મીડા કહેવાય, આ તો મારી મોત થઈ. તો સર હું એ શું કહેવા માંગુ છું, મુમતાજ છે ને હા એ માળિયા મિયાણા. હા માળિયા મિયાણા. હા હા. ઈ તો આપણે રાજકોટની રાજકોટ, મોરબી રોડ ઉપર. હા મોરબી. એટલે એમને ત્યાં કોકને હાથે આવી ગયા એટલે એને સંભાળીને મા બાપ બનાવ્યા એને ત્યાં હતા. પછી મારી જોડે 99માં આ નક્કી થયું. પછી 2006માં હું ખાવડી ગયો સર. ત્યાં એનું ચારિત્રહીન ના જે લક્ષણો દેખાણા કે પછી તો કેમ સર આપણે સહન કરીએ આ બધું. હવે હું તમને કહું, આ તમે બ્લાઇન્ડ છો, પછી તમારી ઘરવાળી બ્લાઇન્ડ છે? ના બિલકુલ નહીં, નોર્મલ હો સર. ઠીક, ઈ બધું દેખે? હા હા, આ નોર્મલ છે ને પેલાય નોર્મલ. ઓકે, અને તમે તો એકદમ બ્લાઇન્ડ? હું ટોટલી. ઠીક, ઓકે. હવે ઈ તમે કેવી રીતે નક્કી કર્યું કે આનું ચારિત્ર ખરાબ છે? તમે તો બ્લાઇન્ડ છો. સર એવું ન હોય, બ્લાઇન્ડ ન સમજી શકે, ન જોઈ શકે તો એમ નહીં તમે એટલે તમારી કલા. અમારે તો શું છે કે આ તમારા વિડિયા જે છે એનાથી અમને ઈ તમારામાંથી જ્ઞાન લઈ છે. આ જગતમાં જ્ઞાન પબ્લિકમાં છે, પોતાનામાં નથી. નામદાર અદાલતના વકીલે બધા ચુકાદા રજૂ કરવાના, જજ સાહેબ તો બેયનું સાંભળ્યા કરે. કેમ કે એમ એટલે અમને આ કાંઈ ખ્યાલ નથી. એટલે મતલબ તમારી જે ચાણક્ય બુદ્ધિ કે તમે એને આ ચારિત્રહીન પકડી લીધું, હા એના માટે છે. એટલે એમાં છે ખાવડીમાં બાવાજી છે ને, મારું ફ્રેન્ડ સર્કલ છે બાવાજી, એ લોકો એક વખત પકડ્યા. બીજા નંબર મારા જે નાના ભાઈના ઘરેથી છે ને એ લોકો ભાઈ ને એ લોકોએ પણ બીજી વાર ખાવડીમાં પકડ્યા. 2 વખત આવું બન્યું. પછી આવાસમાં જે લોહીના વેપાર કરતા હોય ને એની સાથે ઉઠબેઠ એને સતત રહેતી. ઓકે, હા સમજાઈ ગયું. બરાબર. પછી એક સંજય પૂજારા નામ. હનીભાઈ, હવે આપણે જે જૂની મમતાજ જે છે એમને કઈ બાળકો છે? હા સર, 2 છે ને, બાબો ને બેબી. ઈ તમારા છે? હા. હવે બાબાનું નામ શું છે? નયન. નયન. અને દીકરીનું નામ? નૈના. નૈના. હવે એમાં પ્રશ્ન ના કરતા હો. અરે અરે કે નૈના નયન કેમ? ના ઈ તો રાખ્યું હોય નામ. સર આંખ નથી ને એટલે બંને મેં એવું સ્વીકાર્યો, કોઈ રાશિ કે જોવાનું કઈ નહીં. એમ નહીં, ઈ તો રાશિ ઈ તો આમ થઈ તમારા મુસલમાનમાં થોડા રાશિ જોઈ. હા પણ હું બહુ ઓછો રહું છું સર અમારા સમાજમાં. હા એમ નહીં, પણ તોય રાશિ છે ને ઈ કેમાં છે? આ જે કઈ જે હિન્દુ ધર્મની અંદર રાશિ, મુહૂર્ત, ચોઘડિયા, વાર કવાર, તમને કહું ઝાર, શુભ અશુભ, આ બધું આમાં ગઈ આપ્યા છે. એટલે તમારું નેચર છે ને એ ટાઈપનું જ મારું છે. હું કોઈ વસ્તુ બહુ ઓછું માનું છું આ બધી વસ્તુમાં. બાકી તો ઠીક છે. જે કઈ હવે મુહૂર્ત ચોઘડિયાથી સારું હાલતું હોય તો ભગવાન રામના જો વિશ્વામિત્રએ જોયા હતા તો સીતાજીનું સુખ જેને કદી ન મળ્યું કાગડા. હા તો અને હું સર ટૂંક પરિચય કહી દઉં તો હું કલાકાર પણ છું જેવો તેવો. હાજી. સ્ટેજ ઉપર હવે તમે મને જે ફોન કર્યો છે ભાઈ આપણે હનીફ સાહેબ, હવે આપણે હું આપની શું સેવા કરી શકું એના માટે આપણે સહાયતા કરવાની? તમે શું હેલ્પ કરી શકો સર? મારે આમાંથી છુટકારો લેવો હોય તો શું કરવું? એટલે જૂની બાઈમાંથી તમારે છુટકારો લેવો છે? હા સર, કારણ વગરનું ને. આ તો એનું જે છે ધંધા જે છે એ તો કરવાના છે અને મારું નામ તો ખરાબ ને એની પાછળ લાગે છે. તો આપણે સરકારી કર્મચારી છો? હા સર. હવે મારું એવું કહેવાનું છે કે ઇસ્લામી ધર્મની અંદર પણ બીજી પત્ની કરવી તે મઝહબમાં એવું લખેલું છે કે પેલી પત્નીના છૂટાછેડા ન થાય ત્યાં લગન બીજી ન કરવી. હવે એ શરિયત તો નિયમો સર મને બહુ એકચ્યુઅલી નથી ખ્યાલ. મને ખ્યાલ છે તમારા ઇસ્લામી ધર્મમાં કે ભાઈ આપણે અમુક જે છે એ ઇસ્લામી ધર્મમાં બીજી પત્ની કરવાની છૂટી, પણ એની રાજી છે, એની ઈચ્છા છે, એની હા પાડી. હા તો તમે 1 થી વધુ ગમે એટલી કરી શકો. 400. હા કરી શકો છો, પણ એની ઈચ્છા છે, એને હા પાડી નથી કરી. તો ઇસ્લામી ધર્મનું મઝહબ કે છે કે મારી પત્નીની ઈચ્છા નથી તો બીજી પત્ની કરવી તે ગુનો છે. નંબર બીજો કે હવે જે તમારા 2 બાળકો છે એટલે એના માટે તમારે છૂટવા માટે બાળકો તમારા 2 છે. હવે ઈ તમે હાના નથી કરી શકવાના. હવે ઈ બાળકોનું ભરણ પોષણ કરવા માટે થઈ એના જવાબદાર કોણ?
હા હાલો બરાબર. આ બાઈને તમે છૂટી કરી શકશો પણ છોકરા હારે છૂટું નહીં થઈ. એ તો ના થઈ શકે ને સર. કેમ કે ઈ જન્મથી જાતિ લઈને આવ્યા છે. અને જન્મ સર એવું ધારણ કઈ કર્યો નહીં. ત્યાંથી બાપને જન્મ દઈને આવ્યા છે. ફલાણો ભાઈ હનીફ સર ના હું દીકરો છું. હા. હું હનીફ સર ની દીકરી છું. એટલે ઈ જે કઈ છે એમાં પરિવર્તન ના આવી શકે. હમ. એટલે એના માટેથી અને આ લોકો કદાચ આ મમતાબેન આપણે ફોન પણ હમણાં હું કરું તમારી હોય ઈચ્છા તો. હમ. પણ તમારી માથે ડોમેસ્ટિક એવું કંઈ કર્યું? એટલે સર આજ સુધી ક્યારે એને એવું ઈચ્છતી જ નથી કે અમારા વચ્ચે કઈ કરે. એટલે જ અમારું કહેવાનો મતલબ એ છે કે કઈ આમને આમ ક્યાં સુધી ચલાવશો. એમની તો પછી તમારે છૂટાછેડા લેવાનું કારણ શું છે? સર હવે આ જે મારા મિસિસ છે, હા મારી ટ્રેઝરીમાં કે બીજા કોઈ ડોક્યુમેન્ટ આના હું આપી ના શકું તો આનો શું મતલબ સર મારો? અથવા ઈ વાતમાં તમે સાચા છો, પણ અથવા ઈ હા. તો પછી એના જો તમારે ડિવોર્સ લેવો હોય તો તમારે હવે નામદાર કોર્ટમાં તમારે ફરિયાદ દાખલ કરવી પડે. હા એ બરાબર. કે નામદાર આનું આવું ચરિત્ર છે અને આના હિસાબે મારે ડિવોર્સ જોઈશે. હવે સર હું તમને બીજું પૂછી દઉં કે માની લો કે ભરણ પોષણનો કોઈ દી કદાચ દાવો આવે હા તો ક્યારથી લાગુ પડે? હું તો 2007 થી અલગ રહું છું. એ તો તમે જ્યાંથી આની ફરિયાદ દાખલ કરે ત્યાંથી ચાલુ થાય. ઓકે ઓકે. જે તારીખથી દાખલ કરી એ તારીખથી ચાલુ થાય. રાઈટ. તમે ઈ ભલે 15 વર્ષથી બેઠી, હા હા. પણ તમે એના ચારિત્ર ખરાબ હોય ને એવા એવિડન્સ પુરાવા હોય એવા પુરાવા હો. હા સર મૌખિક છે, બાકી આમ કોઈ વિડીયો કે એવું નથી મારી હા, જોડે. તો પછી એને નકર નામદાર સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ આપણી પત્ની તમારી પત્ની હોવા છતાં પરપુરુષ સાથે આડા સંબંધ ધરાવે તો એને તમે ડિવોર્સ આપી શકો છો. હા. તો એની જરૂર નથી, એવું કોર્ટનો ચુકાદો છે. તો સર એમની હું ઘણા કારણ કે બ્લાઇન્ડ છું સર, બાકી તો મને ઘણા એવા અવસરો મળ્યા કે આપણે એનું કરી શકીએ. અન્ય વ્યક્તિને કહું તો એ કરે ના કરે એવું હોય બધું સર. કાંઈ વાંધો નહીં, મને તમે એવું લાગે તો તમે આવજો, હું તમને છે ને હાઈકોર્ટના એવા જજમેન્ટો ને એવું બધું કરાવી આપીશ. હા સર. નામદાર કોર્ટના. પણ તમે અહીં આવજો અને હું તમારી હારે આવીશ. ઓકે. પણ આ જે તમારા બે બાળકો છે અને આનું છે એનું તમારે છૂટાછેડા માટે કરતી વખતે પણ તમારે એનું ભરણ પોષણ એને આપવું પડે. બાઈને ન આપો ચાલે. સર બાળક એક 2000 જન્મ છે અને એક 2002 છે. ઈ 2000 સાલ ને તારીખ ને કાંઈ લેવા દેવા નથી. બાળકો બે તમારા છે મારા. ઈ બાળકોનું ભરણ પોષણ માટે એની જીવનની અંદર તમે એના માટે શું કરવાના છો એવું તો તમને કોર્ટે પૂછે. બાળકો તમારા, હા. તમે બીજી પત્ની કરી લીધી, હાલો ઈ પત્ની ખરાબ છે પણ તમારા બાળકોનો વાંક? ના, બાળકોનો કઈ વાંક નહીં. તમારે જે કઈ આપણા ઘરનું માહોલ આવતલ વ્યક્તિ ક્યારે શીખે? તમારી હારે રહે ત્યારે. હા. એમ બાળક જન્મ લીધો ત્યાંથી એને ખબર નથી મારી માં કોણ છે, મારો બાપ કોણ છે. એ તો આપણા ઘરેથી ઉછેર થાય પછી આપણે કહીએ કે હવે તારી દાદી આવી હતી, તારો દાદો આવો હતો, તારો મોટો બાપો આવો હતો. 1 સેકન્ડ સર, આપણે એમને બાળકોને આપણા તરફ એમને લેવાનું કરીએ તો કોર્ટ મંજૂરી મળે કોર્ટ તરફથી? કોર્ટ તરફથી તમારા બાળકો તમારી બાજુ હોય તો આવી જાય, પણ બાળકો તમારું વિચારે એની મા બાજુ વિચારે તો એ તો તમે કોર્ટમાં રજૂ કરો. હાલો કે ભાઈ મારા છોકરાનું ભવિષ્ય ઉજળું એમાં હું ફાળતો નથી તો મારા બાળકો નામદાર મને અપાવો, તો કોર્ટમાં બે છોકરાને રજૂ કરે. પછી પૂછે તારા મમ્મી ભેગું જવું છે પપ્પા ભેગું, જેની બાજુ જઈએ ને. હા તો સોરી તો ના, એ લોકો મમ્મી પાસે જ લગભગ. એ તો એ વાત છે બાપુ, આઈ વાલી ખાઈ. એવું જો બાળકોને જે હાચવતું હોય, હાલો હું કહું છું તમે તમારી બાઈને ખરાબ કહો છો અને કીધી અને હાલો છે, પણ ઈ બાઈ કદાચ એવી ન પણ હોઈ શકે કેમ કે તો એના બાળકો છે. તમારે કદાચ હાલો બીજી બાઈ હારે પ્રેમ હોય ને તમે કહેતા હોય આપણે એને અપકોડતા હોય, બરાબર છે. કોઈ પણ વ્યક્તિને આપણે શું કરી કે આપણને બીજી ગમતી મારી ઘરવાળી શું કર્યું છે તમને ખબર નથી, એ મને ઘરે લઈ લીધો ફલાણું લીધું, પણ એને ઓલી ગમતી વસ્તુ નથી, એની ગમતી વસ્તુ એને પ્યારી લાગે. હા એવું ખરું. ઘણા લોકો ચા ને ઝેર માને છે, ઘણા લોકો ચા હારે નાસ્તો પણ કરે છે. નાસ્તો કરે છે. સત્યતા તો જે વ્યક્તિ સમજતી હોય, બાકી અન્યને સમજાવીએ તો એ કેમ માની લે? હા એ બધી વસ્તુ એવી છે. આક્ષેપ વિક્ષેપ નો પ્રેમ, એને 3 વસ્તુનો બહુ અલગ છે. જો પ્રેમ હોય તો ઝેર પણ અમૃત લાગે, બિલકુલ. અને પ્રેમ ન હોય તો બાપુ અમૃત પણ ઝેર બની જાય. એટલે તમે એને કઈ રીતે જોવા માંગો છો?
એનું નક્કી ન કરી શકે. તો સર આપની એડવાઇસ શું છે આ બાબતે? અમારું કરવું તો એવું છે કે ભાઈ ઇસ્લામિક ધર્મમાં તો છૂટી છે, હમ. સમાધાન કરીને બે હા, બંને, મમતા ને હા. એક દો દિલ એક જાન. હે હા, ઈ પછી આપણે જે તે જેવી હોય એવી આપણે માન્ય રાખીને સ્વીકારવી પડે. નહીં, બે હારે રહી પણ શકે, કેમ કે હા, હા. વિચારથી જીવન જીવી શકો, ખાવા પીવાથી જીવન નથી જતું. નથી. જીવન સમજણથી જાય, જીવન વિચારથી જાય. મહાજ્ઞાન વિચાર, તમારો વિચાર કેવો છે? હમ. તમારો વિચાર જ નબળો હોય તો ભલે ને પછી તમારા ઘરે ગમે એવું રહી દઉં, પણ તમારો વિચાર જ નબળો છે. હા, નથી. જો તમારો વિચાર ઊંચો હોય કે એવું ના હોય બકા જવા દે ભાઈ તો ચાલી જાય, પણ એમ કે છે જ એ નહીં હાલે તો બાજી બગડી પણ જાય. એટલે તમારે કેવો તાપ કરવો છે ને કેવી ભઠ્ઠી હલાવવી છે એની માથા આધાર છે ભાઈ. સર મારે કહેવાનું મતલબ કે આવી વ્યક્તિ આપણે મેં સાંભળ્યું જ છે કે ભાઈ હું આવો વ્યક્તિ છું, તો પછી બીજાને ગળે કેમ ઉતારવું, મનાવવું કેમ મનને કે ભાઈ હવે આપણે આને કેમ બીજાને ના મનાવો કે ન મનાવો, પણ મમતા નથી મનાવી લ્યો. પછી આનું શું કરું? મારી મમતા મરે નહીં તેનું મારે શું કરવું? હા, એને મારે શું કરવું? એટલે આપણે મમતા ખબર જ છે મનાવી લ્યો. સર, આને બે કેમ મમતા સ્વીકારવી? ભેગી રહી. જો ઇસ્લામિક ધર્મમાં છૂટ છે, હા, એ બરાબર સર. સાંભળી લ્યો. હિન્દુ ધર્મની અંદર ગીતાજીમાં લખ્યું ભાઈ એક સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રી કરવી તે ગુનો છે. હા. કૃષ્ણ ભગવાન હોડસો કરી, પણ એને કીધું ભાઈ મારે દુઃખ ભોગવું હતું ને એટલે સુખ ભોગવવા પૂરતી કરી હતી. હા. કેમ કે રામા અવતારમાં ભગવાન રામે છે ને વિયોગ જ ભોગવ્યો, સીતાજીનું સુખ એને ન મળ્યું, પછી એને નથી બીજો મળ્યું, અવતાર હા. કૃષ્ણ અવતાર લીધો. હમ. એટલે એને સીતાજીનું સુખ ન મળ્યું, પછી એને મોરલી લઈને ગોપીઓ એને રાડા રેમાં, પછી આખી હા, જિંદગી વાત કઈ સાચી કર્યું. છે. મને સર ભાગવત ને રામાયણ નોલેજ તો ખરો જ સર. નહીં આ જો ભાઈ ધર્મ થકી પહેલા અવતારની અંદર જેને દુઃખ ભોગ્યું તો બીજો અવતાર સ્પેશિયલ લીલા કરવા માટે લેવો પડ્યો, હમ. એમ ધર્મ કહે છે. હા. અને અટાણે એવો અવતાર આવી ગયો કે અટાણે લીલાઈ ન કરી શકો, અટાણે પાખંડ લીલાઈ ન કરી શકો, નકર જેલ ભેગી ના થાવ. હમ. અટાણે આસારામ બાપુ મોરલી વગાડે તો દિશા માટી બેઠી, બાપુ એ મોરલી ઘડી કાઢી હજી છૂટ્યા નથી. આસારામ હજી છૂટા નથી. હા. કેમ કે ઈ મોરલી એને એમ કે હું ઘડી વગાડું, પણ મેં કીધું ભાઈ કૃષ્ણ ભગવાને વગાડી ઈ આપણે વગાડાય નહીં. આપણાથી ન થાય. આપણાથી ઈ લીલા કરે, આપણાથી ન કરાય. ના થાય, ના થાય. નકર આપણી ઓલી લીલા થઈ ગઈ, હા, પ્રેમ લીલા થાય. પ્રેમ લીલા. હા, એટલે એવું છે. કાંઈ વાંધો નહીં. હવે મને માસ્તર તમે છે ને જી. તમારા ફોટાને એવું મોકલજો. હું તમારું આ સમાધાન માટેનો યુટ્યુબ માથે ચડાવીને બને એટલે પ્રયાસ કરી દઉં છું, કદાચ થઈ જાય. હા, બરાબર. ઓકે, એટલે મને ફોટા મોકલો, બે મમતાના ને એક હનીફ સરનો. એટલે ઓલી પેલા બેન જેલા મમતા જૂના છે ને હા, એમનું ડબલમાં હશે મારી સાથે. આપણે ડબલ ના જ જોઈ છીએ. કહેવાનો મતલબ ટ્રેઝરીમાં જ્યારે શરૂઆતમાં મેં આપ્યા હતા ને એટલે એનું એ રીતે છે મારી પાસે. કાંઈ વાંધો છે, એ હોય હાલે. મૂળ આપણે તમારા જે કાંઈ એકાબીજાના ડિવોર્સ લેવા માટેનો જે તમે મને ફોન કર્યો છે તો એનો પ્રયત્ન હું કરી આપું છું. હા, બિલકુલ. અને એના મોબાઈલ નંબર હોય તો હું એ નિર્વાત પણ કરી લઉં. મોબાઈલ નંબર એમના નથી સર મારી જોડે, પણ મારા સનના છે નંબર. સનારે, કેમ કે એ તો બાળક છે, એને આમાં લેવો જરૂરી નથી. અથવા તો એનું જે પેલો શું હવે એવા શબ્દ નથી વાપરતો, એમની સાથે રહે છે ને એ ભાઈનો નંબર પણ છે મારી પાસે. અત્યારે હાલમાં રહીએ છે હા, હા, પૂજારા છે સંજય. સંજય પૂજારા. હા. સંજય પૂજારા. પણ એ લગભગ ગમે ને આમ આડોઅવળો જવાબ જ દઈ દે, મને નથી ખબર ક્યાં રહે છે ને શું છે ને કંઈ. સંજય પૂજારા એની સાથે રહીએ છે. હા, એ રિક્ષામાં લઈ આવે ને લઈ જાય ને આ બધું એરવિન હોસ્પિટલમાં અત્યારે કંઈ કામ કરે છે તે લેવાનું બધું કરે, બકાલા ને દૂધ ને બધું કરી દઈએ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હવે મને છે ને સાહેબ, હું આ તમારો નંબર લખી લઉં છું અને મને તમે ફોટા ને એવું બધું મોકલી દો. જે એક એટલે જે બંનેનું છે ડબલ એ તમને મોકલી દો ફોટો. એના આ નવી મમતા ને જૂની મમતા બે મમતા એ ફોટા પાડેલા હોય ને એ તમે મને મોકલી દો. ઓકે. હા, ઓકે. હાલો મોકલો. ઓકે.